શહેરના દાંડે બજારમાં પાણીપુરીવાળાએ પગથી બટાકા દબાવી ખૂંદી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું, જેથી દાંડે બજાર વિસ્તારમાં આરોગ્ય શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી। શુદ્ધ અને સાત્વિક ખોરાક લોકોને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે, પણ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે નિષ્કાળજી રાખી ગુણવત્તાવિહીન ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ આરોગી રહ્યા છે। પરિણામે સ્વાસ્થ્ય ખસડી રહ્યું છે। પાણી આવે પછી પાળ બનતું વડોદરા તંત્ર પહેલાથી ગુણવત્તા જાળવવામાં ઊનું ઉતર્યું છે। શહેરમાં ભેળસેળ કરનારા વેપારીઓ ખુલ્લેઆમ લોકોની સ્વાસ્થ્યની અવગણના કરી પૈસા બનાવી રહ્યા છે, જેના માટે આ બધું રોકવાની જવાબદારી છે। તેઓ એસી કેબિનમાં સબ સલામત રહેના રાગ ચલાવે છે, જ્યારે શહેરના દાંડે બજાર રોડ ઉપર જ પાણીપુરીના લારી ધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ખૂંદતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જ લારી ધારક લારી બંધ કરી ફરાર થઈ ગયો હતો। પાણીપુરીનો ચસ્કો લેતા શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે। વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે।